મિત્રો આગળનો પાર્ટ નો જોયો હોય તો જોતા આવજો. દર્શન કરીને ઘરે આવ્યા હતા. અહીંયા તો ધાંધલપુર જવાની તૈયારી કરતા હતા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા આપણે આનંદ કાકાના ઘરે ધાંધલપુર. આવતરીએ ધાંધલપુર આનંદ કાકાના ઘરે. આપણે આનંદ કાકાને મૂકવા આવવાનું હતું. પછી તો આપડા ફુવા પાસે ને આપડા ફય પાસે બેહવા આવતા રહ્યા. આપણે આનંદ કાકા કે ધાંધલપુર ની વાવ દેખાડું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા કાકા ભત્રીજો વાવ જોવા. આવતરીએ ધુંધળીનાથના મંદિરે વાવ જોવા. મિત્રો તમને જે આ વાવ દેખાડવામાં આવે છે આ મિનળ દેવીએ બનાવેલ છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ નો જન્મ અહીંયા થયો હતો. આ વાવને અત્યારે મિનળ વાવ તરીકે ઓળખવામાં પણ આવે છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જે દુષ્કાળ પડ્યો હતો તેની માટે મિનળ દેવીએ વાવ બનાવેલ છે. અહીંયા વાવની એક્ઝેક્ટ બાજુમાં ધુંધળીનાથનું મંદિર આવેલું છે. તમને પગ દુખતા હોય કે હાથ દુખતા હોય, તમે અહીંયા લાકડાના પગ કે હાથ ચડાવો છો તો તમને વિશ્વાસ અને શ્રદ્ધાથી મટી જાય. અહીંયા એવું કહેવામાં આવે છે કે દર અષાઢી બીજે ધુંધળીનાથને 52 હાથની ધજા ચડાવવામાં આવે. આ વાવને નંદા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિનળ વાવ સુરેન્દ્રનગરના જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામમાં આવેલ છે. આ મિનળ વાવને પુરાતત્વ વિભાગ દ્વારા હસ્તક લેવામાં આવી છે. આ મિનળ વાવ પ્રાચીન અને ઐતિહાસિક વાવ છે. આ વાવની થોડી ઘણી જાણકારી મળી ગઈ. પછી તો મેન આપડા કાકાએ બે ફોટા પાડી લીધા ને વિડીયો ઉતારી નાખ્યો. વાવેથી સીધા આવતા દુકાને હું આપડા આનંદ કાકા સિંગ વીમટો સોડા પીવાના સોડા પી લીધી. પછી તો ગાડી કાઢી નીકળી ગયા. હું આપડા આનંદ કાકા ઘર બાજુ. ઘરે આવતા બોટાદ જવાની તૈયારી કરતા હતા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બોટાદ ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.